જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાની છે આપણે જે આંબાની કલમ છે. થોડા દિવસ પહેલાં આપણે એમાં ફર્ટિલાઇઝરનો ડોઝ આપેલો હતો ને ત્યારે આપણે ડોઝ આપ્યો ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આપી હતી કે આપણે કઈ કઈ પ્રોડક્ટનો ડોઝ આપીએ છીએ ને એના પરિણામ કેવા મળશે એ આગળ ઉપર વાત કરશું. એટલે આજે આપણે જે ડોઝ આપેલો હતો એના પરિણામની ખાસ કરીને વાત કરવાની છે. સૌપ્રથમ તો આજે ઘણા બધા ખેડૂત ભાઈઓ પણ ઉપસ્થિત છે. આપણે એગ્રીની અંદર જે કહી શકાય કે સારા એવા સાયન્ટિસ્ટ છે જેની પાસેથી અમને પણ ઘણું બધું માર્ગદર્શન મળે એવા ગનીભાઈ પટેલ અહીં ઉપસ્થિત છે અને બધા ખેડૂત ભાઈઓ વેપારી મિત્રો બધા આજે અમે ભેગા થઈને આજે આપણા ફિલ્ડની અંદર આપણા ખેતરની અંદર આનું પરિણામ જોવા આવ્યા છે. એટલે પહેલી વાત તો તમને એ કહી દઉં કે આપણે જે ડોઝ આપ્યો એનું ખૂબ સારું પરિણામ મળ્યું છે, ઉત્તમ પરિણામ મળ્યું છે. એટલે આ જે આખો ડોઝ આપ્યો હતો એમાં તમારે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય, જે દરેક પ્રોડક્ટની માહિતી આપણે ગનીભાઈ પાસેથી લેવાની છે, પણ કોઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે કોલ કરીને કોઈ પણ પ્રોડક્ટ વિશેની માહિતી લઈ શકો છો અને આના વિશે તમે આગળ પણ વધી શકો છો. હવે ખાસ આપણે જે આની અંદર પ્રોડક્ટ વાપરેલી હતી મેલોક્ઝા 5G જે લિટમસ કંપનીનું આવે છે, પછી એગ્રીલેન્ડનું જે બાયોફિલ્ડ, માઇકોઝોન અને સાથે મોનિટર અને યોરકર, આ 4 પ્રોડક્ટ વાપરેલી હતી. ટોટલ 5 પ્રોડક્ટ વાપરેલી હતી. જે 4 પ્રોડક્ટ વાપરેલી હતી એ ચારેય પ્રોડક્ટ જે એગ્રીલેન્ડની હતી એના વિશે આપણે ગનીભાઈ પાસેથી સંપૂર્ણ માર્ગદર્શન લેવું છે. ગનીભાઈ, સ્વાગત છે આપનું. સ્વાગત અને આભાર. હા, અને સાથે અમારા ખેડૂત ભાઈઓને તમારે શોર્ટમાં જે માહિતી આપવાની છે જે બાયોફિલ્ડ, માઇકોઝોન, જે કઈ વસ્તુ વાપરી ચારેય પ્રોડક્ટની. પહેલાં તો આપણે છે ને જે મોનિટર અને યોરકરમાં જઈએ એ પહેલાં તમે બીજી 2 પ્રોડક્ટ જે આપણી છે એના વિશેની ટૂંકી માહિતી આપો. ઓકે પરેશભાઈ, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો સરસ બગીચા તરફ તમે આગળ વધી રહ્યા છો, બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છો. અને આનંદની બાબત એ છે કે અત્યારે જે યુગ આવી રહ્યો છે જૈવિક ખેતીનો, કે આપણે જેને IPNM પણ કહી શકીએ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ એન્ડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, એની આપણે આખી સારવાર આપણે આપણા બગીચાની અંદર આપી છે. તમે જે પ્રોડક્ટની વાત કરી એમાં ખાસ કરીને માઇકોઝોનની શરૂઆત કરું, માઇકોઝોન પ્રોડક્ટથી. તો માઇકોઝોન આપણે એટલા માટે આપ્યું છે કે માઇકોઝોનની અંદર વામ છે, વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા એનું આખું નામ છે. એ આપણે આપણા આંબાની અંદર એટલા માટે આપ્યું છે કે આ તો દીર્ઘાયુ પાક છે, ઘણા વર્ષો સુધી ઊભું રહેવાનો છે. અને વામનું કામ એ છે કે તમે જમીનમાં આપ્યા પછી જેટલો વધારે સમય થાય એટલો એ વધારે વિકસે. અને વિકસવાની સાથોસાથ એનું સૌથી પહેલું કામ છે એ મૂળના વિકાસનું છે. એટલે આપણે આમાં એ એપ્લિકેશન આપી મારા ખ્યાલથી 20-25 દિવસ જેવું થયું હશે. 20 દિવસ. તો માઇકોઝોનનું કામ હવે એમાં સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે. જેમ દિવસો જશે એમ એ વધારે એક્ટિવ થશે અને એની જે કોલોની જમીનમાં બને એ કોલોની જેમ જેમ બનતી જશે એમ આપણને વધારે પરિણામ મળતું જશે. એટલે પહેલું કામ છે એના મૂળના વિકાસનું. બીજું કામ છે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ટકાવી રાખવાનું. પછીનું જે કામ છે એ મૂળના વિકાસ જેટલો વધારે થાય એટલો આપણે બધા સમજી છીએ કે છોડનો વિકાસ એ સારો થાય. તો મૂળના વિકાસની સાથોસાથ જમીનમાં પડેલા જે તત્વો છે, ખાસ કરીને ફોસ્ફરસ છે, પોટાશ છે, ઝીંક છે, એ દૂર પડ્યા હોય તો એનું પોતાનું નેટવર્ક વામ ગોઠવી અને છોડને આપે છે, છોડ માટે ઉપલબ્ધ કરે છે. તો બહુ બધા એના કામ છે. બીજું એક હમણાં નવા રિપોર્ટ એવા પણ છે કે માઇકોઝોન પોતે નિમેટોડ એટલે કે કૃમિ છે એનું પણ ઇનડાયરેક્ટ નિયંત્રણ કરે છે. કારણ કે એના જે મૂળ હોય, મૂળની ઉપર જે ગાંઠું બની ગઈ હોય ને તો અહીંયાથી ખોરાક બનાવી ન શકે છોડ. તો એ ખોરાક બનાવવા માટે માઇકોઝોન એને મદદ કરે છે અને જ્યાંથી ગાંઠું બન્યું હોય એની આજુબાજુથી મૂળને બાયપાસ કરી દે છે. બરાબર. તો એનું પરિણામ તો આપણને અત્યારે થોડું થોડું દેખાય છે, પણ 20 દિવસ પછી જ મોટા ભાગે કામ કરતું થાય અને તમે જેમ જેમ આનું અવલોકન કરતા જઈશો એમ તમને એનું પરિણામ દેખાતું જશે. બરાબર છે. બીજું આપણે નાખ્યું હતું માઇકોઝોન ની આપણે વાત કરી બાયોફિલ્ડ જે નાખ્યું હતું એગ્રીલેન્ડનું જે બાયોફિલ્ડ છે ને એમાં જે આપણે NPK કંસોટિયા અને એનું રિઝલ્ટ એ મારી દ્રષ્ટિ, મારા અનુભવ પ્રમાણે મને જબરજસ્ત ખૂબ આનંદ થયો. અત્યારે આપણે જે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ એનું હોઈ શકે એટલા માટે કે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઝીંક આ 4 વસ્તુના બેક્ટેરિયા છે. હવે આપણી જમીન તો વર્ષોથી આપણે જમીનમાં ફોસ્ફરસ નાખતા આવ્યા છીએ, પોટાશ નાખતા આવ્યા છીએ, ઝીંક હોય છે, આ બધા તત્વો છે ને આમ તો એવું કહેવાય નહીં પણ આપણે મજાકમાં એવું કહી નાખીએ કે આપણા જેવા આળસુ તત્વો છે. બને ત્યાં સુધી જે કામ ન કરવું પડતું હોય ને તો એમને ખાવાનું મળે તો વધારે સારું. તો એવા આળસુ તત્વો છે ને એ બધાને આપણે જે બાયોફિલ્ડની અંદર કોન્સોર્શિયા નાખેલા છે ને એને લભ્ય બનાવવાનું કામ કરે છે. નાઇટ્રોજન છે એ હવાનો નાઇટ્રોજન લઈને છોડને આપે, નાઇટ્રોજનના બેક્ટેરિયા છે ફિક્સેશન કરે એટલે હવામાંથી લઈ અને છોડને આપે. એટલે એવું કહેવાય કે નાઇટ્રોજનનું કારખાનું ત્યાં બની જાય. એટલે બહારથી આપણે બહુ આપવું ન પડે. પણ
યુરિયાની જેને ટેવ પડેલી છે ને તો યુરિયા જેવું આ ભડકો ન કરે, રિઝલ્ટ એવું ન દેખાય, પણ ખામી ન ઉભી થવા દે, એટલે છોડને જે જોવે એટલું આપી દઈએ. તો એક વસ્તુ એ છે. બીજું ફોસ્ફરસના બેક્ટેરિયા છે. જમીનમાં આપણે જેટલો ફોસ્ફરસ નાખીએ એમાંથી અત્યારના તાજા રિપોર્ટ મુજબ તો 80% પણ વધારે ફિક્સ થઈ જાય છે. તો એ ફિક્સ થયેલું જે ફોસ્ફરસ પડ્યું છે એ આપણા કોન્સોર્શિયાની અંદર રહેલા બેક્ટેરિયા છે ફોસ્ફરસના, એ લભ્ય બનાવીને છોડને આપે. અને પોટાશ તો ખૂબ જ આળસુ તત્વ છે. એ એવું કહે છે કે તમે જ્યાં નાખો અહીંયાથી 1 ઇંચે આડાવડો નથી હાલતો. તો એને મુવમેન્ટ કરાવવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરવા ફેરવા માટે અને લભ્ય બનાવવા માટે એના બેક્ટેરિયા છે એનું કામ છે. સાથોસાથ બેક્ટેરિયાની જે વાત આપણે કરીએ છીએ તો પોટાશના જે બેક્ટેરિયા છે ને એનું જ કામ છે ઝીંકને પણ ઉપલબ્ધ કરાવવાનું. એટલે એક જ બેક્ટેરિયા ત્યાં 2 વસ્તુ ઉપર કામ કરે છે. તો આપણે એ 2 પ્રોડક્ટ જમીનમાં એટલા માટે નાખેલી છે કે આપણે IPNM નો જે કન્સેપ્ટની વાત કરી, સંકલિત જીવાત નિયંત્રણની સાથોસાથ પોષણ વ્યવસ્થાપન છે, એનું આપણે પૂરેપૂરું જમીનમાં તમારા આંબામાં પરેશભાઈ નાખેલું છે. એટલે એનું પરિણામ આપણને નજરે દેખાય. બાયોફિલ્ડ અને માઇકોઝોનનું આ બંને વસ્તુની તમે માહિતી આપી. હવે જે આપણે યોર્કર નાખેલું હતું જેમાં વર્ટિસિલિયમ આમ તો, અને ટ્રાઇકોડર્મા તરીકે જે પેલું આવે છે મોનિટર એગ્રીલેન્ડનું, એટલે આમ તો મોનિટર છે ને કોઈ ખેડૂતને કહેવાની જરૂર નથી, બ્રાન્ડ છે, બધા બ્રાન્ડ છે, પણ એમાં પણ છતાંય આ 2 આપણે આપેલું છે આપણા આંબાની અંદર, એટલે એ બે વિશે પણ થોડીક તમે માહિતી હવે યોર્કરમાં જે તમે વર્ટિસિલિયમ કીધું ને તો અહીંયા ઘણાને કન્ફ્યુઝન થઈ છે. એટલે કહી દો કે ઈ જે છે ઈ પોચોનિયા, એનું કામ માત્ર અને માત્ર જમીનમાં પડેલા ફોસ્ફરસને લભ્ય બનાવવાનું તો આ બધાનું છે જ તે, પણ વધારાનું અને મુખ્ય એનું કામ છે એ નિમેટોડને કંટ્રોલ કરવાનું, એટલે કૃમિને કાબુ કરવાનું. હવે આ બધા પાક એવા છે અને એમાં આપણું જે સૌરાષ્ટ્ર ઝોન છે ને એની અંદર લગભગ સર્વત્ર છે કૃમિ. તો તમારું તો હમણાં જે ટ્રાન્સપ્લાન્ટેશન થયેલું છે તો આપણે અગાઉથી જ નાખી દીધું છે, એટલે ભવિષ્યમાં એને કૃમિનો ઉપદ્રવ થાય નહીં. 1.5 વર્ષના ઝાડ છે, આપણે એટલા માટે કૃમિની ઉપાય અગાઉથી જ નાખી દીધો છે. અને આ તકે હું તમારા માધ્યમથી આપણા દરેક ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે જમીનજન્ય ફૂગ અને જમીનજન્ય જે કૃમિ છે એના નિયંત્રણ માટે આપણે જો આટલા વહેલા ઉઠીએ ને તો જ કામ થાય. આવી ગયા પછી બહુ અઘરું. પછી નથી. કેન્સરમાં કેમ 4થા સ્ટેજમાં પકડાય પછી કોઈ ઉપાય નથી હોતો, આપણે એમ કંઈક જિંદગી હારી ગયા. એમાં આ બધા માટે અને બાયોલોજીકલ પ્રોડક્ટ આપણે જૈવિક દવાઓ વાપરવી હોય તો આટલું વહેલું ઉઠવું બહુ જરૂરી છે પરેશભાઈ. તો આપણે યોર્કર એટલા માટે નાખ્યું છે કે એ ફોસ્ફરસનું કામ તો કરશે જ, ફોસ્ફરસને લભ્ય બનાવવાનું, સાથોસાથ નિમેટોડને એટલે કે કૃમિને પણ નિયંત્રિત કરશે. અને આપણે ટ્રાઇકોડરમાં મોનિટર આપેલું છે. મોનિટર તો આપણું ખૂબ જ મોટું બ્રાન્ડ છે, લગભગ ગુજરાતના દરેક ખેડૂતો એને ઓળખે છે. પણ તકલીફ એ છે કે આપણે મોટા ભાગના ખેડૂતો એવું માને પરેશભાઈ કે મગફળીમાં જ હાલે. ખરેખર એવું નથી. મગફળીની સફેદ ફૂગ માટે તો બીજા કેમિકલ કાંઈ અસરકારક નથી, એટલે ત્યાં વધારે એ ફેમસ છે મોનિટર. મોનિટરનું તો કામ શું છે કે જમીનમાં જમીનજન્ય સુકારો હોય, કોહવારો હોય, જેટલા પ્રકારની જમીનમાં ફૂગ છે ને એ બધાનું નિયંત્રણ કરવાનું એનું કામ છે. એનું કામ તો કાઢીને ઓગાડીને અને ખાઈ જવાનું છે. એટલે એ દરેક પાકમાં નાખવાનું છે. હું ફરી વખત તમારા વિડીયો જોતા દરેક મિત્રોને કહીશ કે મોનિટર માત્ર મગફળીના સફેદ ફૂગનું નિયંત્રણ માટેની દવા નથી, પણ જમીનજન્ય બધી જ ફૂગ, ફ્યુઝેરિયમ હોય કે રાઇઝેક્ટોનિયા હોય, સ્ક્લેરોસિયમ હોય, પિથિયમ હોય, ફાઇટોપ્થોરા હોય, આ બધાના નિયંત્રણ માટે કોઈ પણ પાકમાં તમે એને જમીનમાં આપી શકો એમ છો. અને એ અત્યારે હું એવું દાવા સાથે કહી શકું કે દુનિયાનું સૌથી શક્તિશાળી ફૂગનાશક કોઈ હોય તો એ મોનિટર છે, ટ્રાઇકોડર્મા છે. અને દરેક ખેડૂત મિત્રોએ આ તકે હું એ પણ ભલામણ કરી નાખું, કારણ કે તમારું વિડીયો હું જોતો હોઉં છું, તમારો આગ્રહ એવો હોય છે કે જમીનમાં બને ત્યાં સુધી કેમિકલ ફૂગનાશકો વાપરવા નહીં. તો જે લોકો જે પણ પાક વાવતા હોય એ આગોતરું થોડુંક જમીનની અંદર મોનિટર નાખી દે તો બહુ સારું કામ થશે અને બહુ ઓછા ખર્ચે આપણે આપણા પાકને બચાવી શકશું ફૂગના રોગથી. તો મોનિટર આપણે ફૂગ માટે વાપર્યું, યોર્કર આપણે કૃમિ માટે વાપર્યું. વાત રહી માઇકોઝોનની અને બાયોફિલ્ડની, એ પોષણ માટે વાપર્યું છે અને છોડની પ્રતિકારક શક્તિ માટે વાપર્યું છે, જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખૂબ સારું પરિણામ છે. એટલે આપણે જે ગનીભાઈએ 4 પ્રોડક્ટની માહિતી આપી એની સાથોસાથ આપણે 5મી પ્રોડક્ટ વાપરેલી હતી. કેમ કે આપણે જે એપ્લાય કરવાનું હતું એની અંદર જે એગ્રીલેન્ડની આ 4 પ્રોડક્ટ હતી કે જે નાના પેકિંગમાં હોય, ઓછી માત્રામાં એને આપવાનું હોય છે, પણ એના ભેગું બીજું મિક્સ કરવા માટે આપણે લીધું હતું લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોક્ઝા 5G, જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પ્લસ હ્યુમિક, ફોલિક, સીવીડ અને બીજા પોઈન્ટના પ્રમાણમાં અમુક સૂક્ષ્મ તત્વો હોય છે, માઇક્રોન્યુટ્રન્સ હોય છે, એ પણ આપણે વાપરેલું હતું. એટલે આ 5 પ્રોડક્ટનો આપણે ડોઝ છે એ મિક્સ કરીને વાપરેલો હતો. એનું ખૂબ સારું પરિણામ મળ્યું છે અને 5 પ્રોડક્ટથી આમ કહેવાય કે
20-25 દિવસની અંદર જે નવી કોરામણ આવી છે, નવી જે ફૂટ થવાનું ચાલુ થયું છે, છોડની અંદર એક નવી તાકાત દેખાય છે, એક નવી ઉર્જા દેખાય છે, એ ખરેખર ખૂબ સારી છે. એટલે આપણે જે જ્યારે પણ આ ખાતર આપ્યું ત્યારે વાત કરી હતી કે પરિણામ કેવું મળશે ને એની માહિતી આપું તો હું આપને જણાવી દઉં. પરિણામ ખૂબ ઉત્તમ મળ્યું છે. એટલે આ કોઈ પણ પ્રોડક્ટ તમે વાપરી શકો છો, અને છતાં પણ આમાંથી કોઈ પ્રોડક્ટની માહિતીની જરૂર હોય તો જે અત્યારે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો. બીજું હજુ પણ હું એક વાત ઉપર ભાર દઈશ, જેવી રીતે ગનીભાઈએ કીધું એમ આ પ્રોડક્ટ આપણે 5 પ્રોડક્ટ વાપરી છે, આપણે આંબામાં વાપરી છે. આપણા ખેતરની અંદર આંબા વાવેલા છે, બગીચો તૈયાર કરી રહ્યા છે, એટલે આપણે એમાં વાપર્યું છે. એનો મતલબ એવો નથી કે આ માત્ર આંબાના પાક માટે જ છે. આ દરેક પાક માટે આપણે વાપરી શકાય. કોઈ પણ ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય, શાકભાજી જેવા પાકની અંદર પણ આપણે આ બધી જ પ્રોડક્ટ છે એ વાપરી શકાય છે. એટલે દરેક રીતે અનુકૂળ છે ને ખૂબ સારું પરિણામ મળ્યું છે, એટલે બતાવવાનો પ્રયત્ન કર્યો. ગનીભાઈનો આગ્રહ હતો, એને ડેમોન્સ્ટ્રેશન મોકલાયું હતું, અને એ જે ફ્રી ડેમો હતો આપણામાં એનો આપણે ટ્રાયલ લીધું છે. પરેશભાઈ, આનંદની બાબત એ છે કે તમે જે વિડીયો મૂક્યો હતો, એપ્લિકેશન આપી ત્યાં તો હું હતો નહીં, તમે તમારી રીતે આપી હતી, તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા અને એમને પણ વાપર્યું હતું. હવે એમાંથી મને 2-3 ખેડૂત મિત્રોના કાલે એવા ફોન હતા કે અમને બી ખૂબ જ સારું પરિણામ મળી ગયું. ના, સારી વાત છે ને, આ પરિણામ સારું મળ્યું. એટલે મેં ગનીભાઈને બોલાવ્યા, મેં કીધું આવો આપણી વાડીએ. એટલે ગનીભાઈ આવ્યા, હું આવ્યો, ને અમારી સાથે સાથે બધા જ અમારે સાવલિયાભાઈ છે, જિજ્ઞેશભાઈ સાવલિયા છે, સાહેબ ગોંડલથી આવ્યા છે, અમારે જિજ્ઞેશભાઈ દેવાણી છે, ને મારા ગામથી આમ તો આવો અશોકભાઈ કગથરા છે, મારું ગામ ગીર ખોરાસન, એનું ગામે ગીર ખોરાસન, પોતાને પણ લગભગ 3-4 વર્ષનો બગીચો છે, અને અમે એક ગામના છે. આમ તો હું નાનો હતો ને, અવડો હતો ત્યારથી અશોકભાઈ મને રમાડ્યો હશે. કાં અશોકભાઈ? આપણે તો જૂના સંબંધ. એટલે અશોકભાઈ કે હું આવું વાડીએ જોવા, એટલે બધા અમે ભેગા થયા છે, ને બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે ભાઈ રિઝલ્ટ ખૂબ સારું છે. એટલે બધાએ અંતે નિર્ણય કર્યો કે કોઈ પણ ખેડૂતને આ ટ્રાયલ કરવું હોય તો કરી શકાય છે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. વિશેષ માહિતી છે નેક્સ્ટ વખત આપણે આપીશું. અત્યારે એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપી દો, દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. જય જવાન, જય કિસાન.